હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ન્યૂ વિડીયો. ગાઈસ, તમે બધા મજામાં હશો? કેમ છો? ગુડ આફ્ટરનૂન છે, એટલા માટે આપણે ગુડ આફ્ટરનૂન કહીએ. બાકી તમે કોમેન્ટ કરી દેજો. અને અત્યારે જો રાજવીરભાઈ બાઇક ધોઈ રહ્યા, બરાબર જોઈ શકો તમે. રાજવી, તાર બાઇકનું નામ શું છે? पैशन प्रो. એમને ત્યાં શું રાખ્યું હતા બાઇકનું? हमारी भाषा में इसको बोला जाता है तित्ती घोड़ा, इसलिए मेरा घोड़ा. હા, તિત્તી ઘોડો રાજવીરનો, બરાબર. ગાઈસ, તમે જોઈ શકો એણે બાઇક જેવું બનાવ્યું. ખાલી જો સાયલેશન આખું બદલાયું. જેના ઘરે હોય પેશન ટુકડો એને લાવવો પડે. પેશન ટુકડો જ તે, બીજું સ્પેન્ડલ ના લવાય. પેશન બોલે મારી જાય. સ્પેન્ડર એ સારું તો હો ભાઈ, તારી જોડે છે એટલે ભાઈ પેરાવ કરે યાર. ગાઈસ, તો એ બાઇક ધોવે અને એવું નહીં, મેં પહેલાં તે એક્ટિવા ધોઈને મેળ લીધી છે આપણી, જોઈ શકો તમે. હમણાં કદાચ વિડીયો બનાવવાનું થાય તો આપણે એક્ટિવા લઈને જઈશું. દેવો કૃષ્ણ ભગવાન આપણા, બરાબર. આપણી ગાડી ધોવાઈ જઈએ. એ ભાઈને બાઇક નહોતું ધોવાયું, એ અમદાવાદ હતો, તો અત્યારે આવ્યો અને હું પણ અત્યારે આવ્યો અને અત્યારે એવડે ગાડી ધોવાય, જોઈ શકો તમે. બાઇક લઈને આવ્યો, મોટો સફર કરીને થાકી ગયો, પણ શું કરી, બાઇક માટે થાક થોડો ઉડાડવો પડે સાઈડમાં. 12 seconds later. જો અમારી એક્ટિવા રાજવીનું બાઇક હે ને ઓલું મારા દાદાનું પડી રહ્યું. આ તમે કોમેન્ટ કરજો, આપણે હવે આ બાઇકે બનાવડાવીશું. એના પણ વ્લોગ આવશે આપણા. આ બાઇક બનાવડાવવાનું ટૂંક સમયમાં, બરાબર. આ બાઇક જૂનું થઈ ગયું હે, મારા દાદાનું પડી રહ્યું હે, આ રાજવીરનું હે. એટલે આ એના પપ્પાનું હતું, રાજવીરની બર્થડે ઉપર લીધું હતું, બરાબર. રાજવીર, આ બાઇકના કેટલા વર્ષ થયા? 8-9 વર્ષ તે. 8-9 વર્ષથી એનું બાઇક એની કાન જ હતું. એના પપ્પા થોડું કરવા આપ્યું, એના પપ્પાને રિક્ષા ચાલીએ અને બાઇક રાજવીર માટે રાખી. રાજવીર મોટો થઈ ગયો, હવે જ ચલાવે. ચલો ગાઈસ. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। लड़की इज अ ब्यूटीफुल, मनी इज अ पावरफुल. यही नहीं, अभी और सुनिए. વાત તો સાચી. જો પૈસા હશે તો બધા બોલાવશે, પૈસાને કોઈ નહીં બોલાવે. આની જોડે એવું જ છે. અને પૈસાનું પેટ્રોલ નખાવજો તો જશે બાઇક, નકર આગળ નહીં વધે. પણ આપણે એની કદર કરીએ કે આપણે એના પૈસા આપીએ, પેટ્રોલ નખાઈએ તો આપણે જો ફેરવા, આપણને જો ખાવા. ગાઈસ, જોઈ શકો આ ભોલાભાઈએ પડેકું ખાયા અને જો એમની ગાડી ધોડાવા રાજવીરભાઈ કને 10 રૂપિયામાં. તકલીફ હ 10 રૂપિયાનો સવાલ નહીં, એ તો મને કશું નહીં આપતો. પણ એને પેલા કુંદનભાઈ છોકરા નતો મારે એનો બ્લોગ તમે જોયો ને આની પહેલાનો, એટલે गजब बेइज्जती है. બીજા દયા આવીને ધોવડાયો હતો ને એટલે હું ગાડીની સાયકલ ધોઈ આપી. તો ભોલાભાઈની ગાડી ધોવાય. તાચમ કાઢી લે તું સીધા ભાઈ. જો ગાઈસ, આ નબીરો જામ મળે ત્યાં ઊભે રાખીને લઈ લેજો. તો બોલા ત્રણ બ્રેક કઈ કઈ બતાય. એક જો જૂની હતી આવી એ તૂટી ગઈ, પછી નવી ના ખાઈ એ તૂટી ગઈ. આ ત્રીજી ના ખાઈ. ત્રીજી ના ખાય? હા, આમાં તો 2 બ્રેક આવે, પણ 2 બ્રેક આવે એટલા મોટા પાછળની નહીં દબાવતો. બીજો કોઈ બિચાર લેવાઈ ગયા છે ને, ચાલું ખાધા પીધા વગર ના મજા આવે બિચારાને. ભોલાભાઈ કેવા વાર કરે બોલે? મરઘા જેવો. પેલા આવડો બોલાથી તો પકડીને મારે તો પેલા ફૂઈન છોકરાએ, પણ પાછો મારા જે કોપે મારતો તો ઊંચા વાર કરતો હતો. પણ એનું મોઢું જો દાબડે જેવું મોઢું આવે એટલે ઊંચા જ દાદ્યા. બકર મોટો કે ભોલા તું બોલ. આપણે કશું कोई तरीका है भीख मांगने? આપણે કશું બોલવું નહીં, આપણે મોરો થવા દો. ભોલાભાઈની બબલ જોરદાર થઈ હતી. તમે વિડીયો જોયો હોય તો કોમેન્ટ કરજો, અને જેને ના જોવે જોઈ લો, બરાબર. આપણી નીચે લિંક આપી દઈશ.
વિડીયોની. 2,000 years later. હવે કરો પણ તમે આના ગાલ જોઈ શકો. तीन कुत्तों के सामने मत नाचना. ये मोबाइल ની મસ્તી નહીં, મોબાઈલ ની મસ્તી નહીં. લલન મોકલું ઉભો રહ્યા વિડીયો. તું પા હંતા એવું નહીં. આમ તો આગળ कैसा लगा मेरा मजाक? બાકી મારવા જેવો આમ બાકી ડબલ આમ ફરજો. બોલા આમ આવતો આમ બરોબર. હું ટ્રાય કરું તું આમ રહેતા આ લોકો કોઈ ખમે એવો નહીં. તું ખાલી આમ પાલી મોટાજી ભાઈ પડો બધા આમ જો ભાઈ આપણે આ બહુ આતા ખાલી બ્લોગમાં ટ્રાય કરી પછી આપણે મારવાનું ચાલુ કરશું આ તો ટ્રાય કરી દે. ઓલા રાઉસ ના કરે એમ કોઈ કરી. અરે કઈ નહીં કરું બે અલે એ ગુડી ફોન કે ભાગ્યો બોલા. તું ભાગા લે તું મને માર ધીમે રહીને મારજો. હા આ બાજુ આમાં આવતા કિંમત પડ્યા તોડી નાખો ધીમે માર લે બાબા. આ લે જો લાય એ મારો ને હું જો હું વિડીયોગ્રાફર છું. હું એ ઘરમાં નહીં ઘૂસવાનું. એ ભૂલા બહાર નીકળ. એ ધોળે ઢોળે ધીમે મારી બહાર નીકળ. કચરાઈ નહીં. ના ખેંચવાનું નહીં માર લે માર જલ્દી હાલ. આઈ જો જોરદાર આવી ગયો. કશું નહીં એ કેચ કર લે એ કોણ તેલ માઈ જેવું કે એના કેચ પકડો. ઓ માય ગોડ હેડ શોટ ડાલ દીધો. બોલા આવું ના હોય. कैसा लगा मेरा मजाक? એ મને વાગી ખબર નહીં તો છાપ પાડ દીજો. વાસા ઉપર નહીં મરાતો તો ધીરે રે. હા મને ધીરે મારી ઓલા લઈએ. એ એકબીજાનું યુદ્ધ ચાલી રહ્યું છે. તો દીકરા વધારે ના કરી એમ આમ ખુલ્લા મેં. બધું આટા ખાવ. હજુ જા એમને આપણે બાજુ. પાહો જતો થોડો એટલું બધું કેટલું આવું અને માર બે કેટલું ઊંચું માર. બળદ એ આમ કરો તાકી મોટો વાળું તો બળદ છે ને. પાકી છો આ દોડી આ ડોટો નામ હે તું. સરકાઈ નો ભાઈ ફોન તો મારી કાઢો ના. જા તું માર. મોટી જા મારવાનું હોય. તું માર. આવજો આયા તું મોટી જા એ ફોન વચ્ચે પડે થી મને નાખી દો બોલા બધા પકડજે. આમ તો જવું. લા મારને જલ્દી ટાઈમ જાય ને. વાટો ઉપર માર ન માર દે ગુના રસ્તા જા. આય અરે આ આજુ કાનો હોજી નાખ્યો અલે લે આતા સુધી મેં ચચરાઈ દીધી હોય તો ના સામની. આપણે એટલા બહુ अच्छा हमको सिखा रिया है યાંગો એ વાગી લાય. હાર્દિકભાઈ આવો છે બોલ લઈને. આ ફોનમાં મેં ધીમે પાડી દો વધારે એ તો વાગે બોલા. આ તો આપણે બીડું થઈ ગયું છોકરા ને મારે હાલો એવું ના ચાલે ચીટિંગ એવી ના હોય આપણે બે મેદાનમાં આવો. મને વાગી મેં તને મારી દીધી પતી ગયું ધોર આવતો નથી. એ આમાં આવતો રહે. એ આમાં આવતો રહે, આમાં નહીં. ના એમાં નહીં અંદર જતો રહે. ચાલો આવતો તું. તારે આવવાનું પડે રાહુલભાઈ શરમાઈ રહ્યા છે. ચાલ છોકરી આપણે હાર્દિકભાઈ
ભાઈ ફૂલ જો અલ્યા છોકરી તારી જે કરો જલ્દી કર. પણ હું પૈડા તોડી પણ હું તો પૈસા એ નાઠા હાર્દિક ભાઈ આપણા ધવલભાઈ આવી ગયા છે હા બે ભાઈ મારા વાગી તો કેમ આજી કીધું કેવું થઈ ભાઈ ભૂખ પડાવે આયો શર્મા अगर हम करें तो करें क्या बोले तो बोले ગયા છે વાગ્યું તે આ બાણે ભાઈ જો આ શર્માજી આ ભાઈ શર્મા તમે રેકોર્ડિંગ થાય જો મામલો રાજવીર ભાઈ ના લીધે હા ભાઈ દર વખતે બચી જાય આ ભાઈને લેવાનો વાચા આ ગેમમાં ઉભા રહો આ ગેમમાં મારમ દડો રમ્યો આપણે આવતી ગેમમાં ગોચા રમે હા દે ધોળા દે ઠોક ઠોક બૈડા ઓછા એ બાજુ ગંજી હતી એટલા વાટ આમ તું બેન તો રમે આમાં એ આ ચાર દિવાલો દેતો રે કહેણ ભલા કોઈ નહીં ના હોવા ના તું આમ જતો જા તું અહીંયા પાછો અરે હું તો ઘરે હું આના પાસે તો આમ બી આંગળી આમ છૂટી જાય એટલે આને નીચા નાખી ઠોકેલી છો કે ધવલને વાગી જાય ને મંદી કાચીને છાડ દે છે આ ધવલભાઈ આપણા રેકોર્ડિંગ માં આવી ગયા છે આવી ગયા જો આ ભાઈ હે ને એવો હે ને આ બીએસએન પ્લાનિંગ બનાવ્યો આપણે કીધું કે મંજીયાથી જે સાઈડ જાય ને એ સાઈડ જઈને ઊભો થઈ જાય પેલો ઊભો રહી ગયો ચમ ઊભા રહો ચમ એ સાઈડ ઊભો છે આ ધવલિયા ભાઈ ગાઈસ તો તા ધવલિયા જોડે આવી ગયો મારા દડો ધવલિયા એ બચી ગયો આવી ગયો મારી જોડે પણ હું વિડિયો ઉતારું પણ આ જેના પર ઊંચો કરું જે લે એના હાથમાં આ ઊંચો છે દડો આ હાર્દિકના હાથમાં આવી ગયો એ ધવલને ઠોક્યો હતા ધવલને આવ્યો જબ્બરની આવી ધવલને આ ધવલ જો આવ્યો ધવલ આવી ગયો જુઓ બોલો બોલો ડોટ્યો ધવલ લ્યો હાર્યો એ ધવલ અડી ધવલ બોલો ડોટ્યો બોલો ડોટ્યો એ ધવલ જોઈ બચી જો મારા ફોન ઉપર આવત સેજ બચી જો બોલો આવી ગયો લેવા માટે હાર્દિક અંદર નાઠો બોલો આ રહ્યો ચિત્રો નથી કાંઈ મારે બધા એ હાર્દિકભાઈને એક્ટિવાને વાગ્યું થોડુંક નુકસાન આવી ગયું ધવલભાઈ બચી જાય પણ બીક લાગેલે પાહો ખાઈ જાઉં એ નવરો